નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો વડોદરાના સાવલીમાં ફાર્મ હાઉસ પર ફાયરિંગની ઘટના સામે આવી છે। વડોદરા જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખના ફાર્મ હાઉસ પર ફાયરિંગ થયું છે તો પોઈચા ખાંડી ગામે ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી જવા પામી છે। ભાદરવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ બનાવ બન્યો। 2 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે તો 5 થી વધુ લોકો ફાર્મમાં ઘૂસી આવ્યા હોવાની ચર્ચા પણ થઈ રહી છે। મારામારી બાદ આત્મરક્ષા માટે ફાયરિંગ થયાનું સૂત્રોનું કહેવું છે તો પૈસાની લેતી દેતી તેમજ પ્રેમ પ્રકરણને લઈ બનાવ સર્જાયો હોવાની ચર્ચા સામે આવી છે। ફાયરિંગમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત ઘાયલને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે તો પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, ફાયરિંગનો આ મામલો સામે આવ્યો છે, શું ઘટના હતી આખરે? બિલકુલ જો સાવલી તાલુકામાં જે આ ઘટના ઘટી છે જેને આખા તાલુકામાં ચકચાર જગાવી છે। કિસાન મોરચાના ઉપપ્રમુખ છે તેમના ફાર્મ હાઉસ પર જ આખી ઘટના જે છે તે ઘટી છે। ઘટનાની જાણ થતા પોલીસના ઉચ્ચ કક્ષાના અધિકારીઓ જે છે તેઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને તેમના દ્વારા વધુ તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। અને તમે કીધું એમ કે 2 રાઉન્ડ જે ફાયરિંગ થયું હતું તેમાં એક ઇસમ જે છે તે ઇજાગ્રસ્ત થયો છે અને સમગ્ર મામલાનું મૂળ કારણ જે છે તે પ્રેમ પ્રકરણ હોવાનું જે છે તે સૂત્રોના હવાલેથી માહિતી મળી રહી છે। પરંતુ ઘટના ગંભીર પ્રકારની છે કે એવી તો શું પરિસ્થિતિ ઊભી થઈ હશે કે 2 રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું। એના કારણે પોલીસ જે છે તે અત્યારે સમગ્ર મામલે તલસ્પર્શી તપાસ જે છે તે કરી રહી છે અને સમગ્ર મામલે FSL ની મદદ પણ જે છે તે લેવામાં આવી રહી છે। કોમલ જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। શ્વાનનું મોત થતા ખાનગી ડોક્ટરને માર મારવામાં આવ્યો છે। સુરતના ઓલપાડના મુળદ ગામે હિંસક ઘટના સામે આવી છે। શ્વાન માલિકે સપ્તાહ અગાઉ શ્વાનની સારવાર કરાવી હતી અને સારવારના 1 સપ્તાહ બાદ પાલતુ શ્વાનનું મોત થયું હોવાની ઘટના બની તો પેટ શોપ પર જઈ માલિકે ડોક્ટર સાથે મારામારી કરી। ડોક્ટરને માર મારવાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો કેમ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। 2 દિવસ પહેલા તબીબ પર હુમલાની ઘટના બની હતી તો તબીબ પર હુમલાની આ ઘટના સામે આવી છે। શ્વાનનું મોત નિપજવાને કારણે જે માલિક છે તે ઉશ્કેરાઈ ગયો હતો અને ત્યારબાદ ડોક્ટર પર હુમલો કરી દેવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો 2 દિવસ પહેલા આજે તબીબ પર હુમલાની ઘટના બની હતી અને તે ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ભાવનગરમાં સ્કૂલ વાન અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। બોરતળાવ વિસ્તારમાં અકસ્માતની ઘટના બની। રોડ ક્રોસ કરતી વાન સાથે બાઇકની ટક્કર થઈ અને અકસ્માતની ઘટના સર્જાઈ અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। પૂરપાટ ઝડપે જતા 3 યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। એક જ બાઇક પર સવાર 3 યુવકોને અકસ્માતને કારણે ઈજા પહોંચી છે। ઇજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। રાજકોટના મવડી રોડ પર ટ્રકે માતા અને પુત્રને અડફેટે લઈ લીધા। અકસ્માતમાં ઘવાયેલા માતા પુત્રને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બાપા સીતારામ ચોક પાસે બંનેને હાથે ઈજા પહોંચી છે અને ટ્રકની અડફેટે રોડ પર પડતા માતા પુત્રના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે તો માતા પુત્રને અકસ્માત નડ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે। બંનેને હોસ્પિટલ અર્થે ખસેડવામાં આવ્યા છે, સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને આખી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સુરતમાં સામાન્ય ટક્કર બાદ બાઇક સવારની દાદાગીરી સામે આવી છે। ભેસ્તાનમાં યુવતી સાથે જાહેરમાં હિંસક વર્તન સામે આવ્યું। બહેનની દવા લેવા નીકળેલી યુવતી પર હુમલો કરવામાં આવે છે। સામાન્ય બોલાચાલી બાદ મામલો બીચક્યો હતો। બાઇક સવાર યુવકે અપશબ્દો બોલી ધમકી આપીને મેડિકલ સ્ટોર પાસે ફરી આવીને મારામારી કરી હતી। યુવતીના મોઢા પર જોરદાર મુક્કો માર્યો અને આરોપીની કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પીળા ટી શર્ટમાં શખ્સ કેમેરામાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। હુમલા બાદ બાઇક સવાર ત્યાંથી ફરાર થઈ ગયો હતો। યુવતીના ચહેરા પર ઈજાઓ, આંખની મોટી ઈજા ટળી અને ભેસ્તાન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે। આશારામના સિક્યોરિટી દ્વારા ફરી એકવાર મીડિયા સાથે ગેરવર્તણૂક કરવામાં આવી છે। વલસાડના મણિબાગ 2 માં આવેલ આશારામ બાપુના સિક્યોરિટીએ
મીડિયા સાથે બબાલ કરી હતી। મીડિયા કર્મીઓના મોબાઈલ છીનવી ઝપાઝપી કરવામાં આવી હતી। વિડીયો ડિલીટ કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો। તો આશારામ બાપુ છેલ્લા 3 દિવસથી વલસાડ જિલ્લામાં પોતાના અનુયાયીઓને મળી રહ્યા છે અને મેડિકલ પેરોલ પર બહાર આવી અન્ય સ્થળે ફરી રહ્યા છે આશારામ બાપુ। તો મીડિયા કર્મીઓ દૂરથી શૂટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન સિક્યોરિટી દ્વારા મોબાઈલ છીનવી કરવામાં આવી છે। ઝપાઝપી અને ગેરવર્તણૂક પણ કરવામાં આવી હતી। ઉત્તર પ્રદેશના હરદોઈમાં એક મકાનમાં બ્લાસ્ટ થયાની ઘટના સામે આવી છે। હરદોઈના સેન્ડી શહેરના મોહલ્લા ખીડકિયામાં એક મકાનમાં મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ કરવામાં આવ્યો હતો। આ ફટાકડામાં કોઈ કારણોસર આગ લાગી હતી અને ત્યારબાદ પ્રચંડ વિસ્ફોટ થયો હતો, જેનાથી આખો વિસ્તાર હચમચી ગયો હતો। આકાશમાં ધુમાડાના ગોટે ગોટા વળી ગયા હતા। આ ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં વિસ્ફોટની તીવ્રતા સ્પષ્ટપણે જોવા મળી રહી છે। તો વિસ્ફોટના કારણે ઘરમાં હાજર 2 મહિલાઓ ઇજાગ્રસ્ત પણ થઈ છે, જેમને સારવાર હેઠળ ખસેડવામાં આવી છે। પોલીસે સ્થળ પર નિરીક્ષણ કરતા સામે આવ્યું છે કે વેપારી પાસે તેની દુકાનમાં ફટાકડા સંગ્રહ કરવાનું લાયસન્સ હતું, છતાં લાયસન્સની શરતોથી વિપરીત તેણે ફટાકડા તેના ઘરે સંગ્રહિત કર્યા હતા। વિસ્ફોટનું કારણ હજી સ્પષ્ટ થયું નથી। ઉલ્લેખનીય છે કે 2012માં ખીડકિયામાં આ જ ઘરમાં ફટાકડા બનાવતી વખતે વિસ્ફોટ થયો હતો, જેમાં 2 લોકોના મોત થયા હતા। તો 14 વર્ષ પહેલાની ઘટના પછી પણ ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ફટાકડાનું ઉત્પાદન સતત ચાલુ રહ્યું અને ત્યારે માલ સંગ્રહ કરવા સંબંધિત કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે। मोहल्ला खिड़कियां एक मकान में विस्फोट हुआ है एवं 2 महिलाएं झुलस गई हैं, जिनको उपचार हेतु चिकित्सालय भेजा गया है। उक्त मकान आतिशबाज दिलसाद सन ऑफ खुर्शीद का है, जिसके पास विक्रय हेतु 2027 तक का लाइसेंस है, लेकिन लाइसेंस शर्तों का उल्लंघन किया गया है। रिहायशी इलाके में छत पे भंडारण के कारण विस्फोट हुआ है। घटनास्थल का निरीक्षण किया गया है। બનાસકાંઠા જિલ્લામાં નર્મદાના નીરના વધામણા થયા છે। જિલ્લાના પૂર્વ વિસ્તારમાં વર્ષોથી સર્જાયેલી સિંચાઈના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે। પાલનપુર તાલુકાના મલાણા તળાવને ભરવાની માંગ સાથે ખેડૂતોએ કરેલા આંદોલન બાદ સરકારે કરોડોના ખર્ચે કસરા દાંતીવાડા પાઇપલાઇનની કામગીરી પૂર્ણ કરી છે। તાજેતરમાં જ નર્મદાના નીર મલાણા તળાવમાં પહોંચતા ખેડૂતોએ હર્ષોલ્લાસ સાથે જળના વધામણા કર્યા હતા। આ યોજનાથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે, જેનાથી સ્થાનિક ખેતી અને પશુપાલન વ્યવસાયને નવું જીવનદાન મળશે। પાણી આવ્યો, ખૂબ આનંદ છે। ખેડૂતોમાં દિવાળી જેવો માહોલ છે। ખેતી અને પશુપાલન આધારિત આ વિસ્તાર હતો। 4 વર્ષ પહેલાં ખૂબ મોટા ભારતીય કિસાન સંઘના નેતૃત્વમાં આંદોલનો થયા હતા। સરકારે ખૂબ પોઝિટિવ લઈ અને આ વિસ્તારને પાણી આપ્યું છે। 24 કલાકથી પાણી ચાલુ છે। અત્યારે બંધ થયું છે ટેકનિકલ કારણોસર, પણ આ તળાવ ભરાશે તો આ વિસ્તારના 25 ગામડાઓને ખૂબ મોટો ફાયદો થવાનો છે। અમારા વિસ્તારમાં અહીંયા બિલકુલ પીવા માટે પણ પાણી નહોતું। 180 ફૂટે કાળો પથ્થર હતો અને આખા વિસ્તારમાં પાણી પીવા માટે પણ ધરોઈનું આવે। આ જે પાણી આવ્યું એ ખેડૂતમાં ખૂબ મોટી ખુશી છે, કારણ કે આખો વિસ્તાર ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલો છે। આજે 24 કલાકથી છેલ્લા 24 કલાકથી નર્મદાના નીર અમારા તળાવમાં આવી રહ્યા છે। ખેડૂતોમાં ખૂબ ખુશીનો માહોલ છે અને દિવાળી જેવો માહોલ છે, એટલે સરકારનો ખૂબ આભાર માનીએ છીએ। અમે પશુપાલન માટે ટેન્કર લાવીને પશુ પાતા હતા, ટેન્કર નોખાઈને। અત્યારે પાણી આવ્યું એટલે અમને આત્મવિશ્વાસ થયો સરકાર ઉપર કે પાણી તળાવમાં નોખ્યું છે તો હવે સરકાર ભરશે તો અમારે પશુને પાણી ટેન્કર દ્વારા નહીં લાવવું પડે અને કૂવામાં અને બોરમાં પાણી ચાલતું થઈ જાય એવી અમને આશા છે। અને આજુબાજુના ખેડૂતોને ખુશીનો માહોલ છે કે આ તળાવ પાણી આવ્યું 2 દિવસથી તો ખુશીનો માહોલ છે એમ। આજના સમયમાં લોકો કોમ્પ્યુટર અને મોબાઈલ પાછળ ઘેલા થયા છે, ત્યારે સમાજને ભારતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો વિસરાઈ ન જાય એવા હેતુસર ગોધરાના નિવૃત્ત તલાટી શાંતિલાલ પરમારે મેચબોક્સ, દેશ વિદેશની ચલણી નોટો અને સિક્કા, ટપાલ ટિકિટ, પોસ્ટકાર્ડ સહિત એકત્રિત કરવાનો અનોખો શોખ ધરાવે છે। તેઓએ આજની પેઢીને આ પ્રકારના શોખ કેળવવા માટે પણ અપીલ કરી રહ્યા છે। શાંતિલાલ પરમારે આ શોખ દ્વારા દેશ વિદેશમાં પોતાના સંગ્રહિત વસ્તુઓના પ્રદર્શન યોજી ચૂક્યા છે અને વિવિધ સ્તરે તેઓને સન્માનિત પણ કરવામાં આવ્યા છે, જેમાં લંડન બુક ઓફ રેકોર્ડ અને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનો પણ સમાવેશ થાય છે।
શાંતિલાલ પરમારનો બાળપણથી કેળવાયેલો આ શોખ આજે પણ યથાવત છે અને તેઓ આજે પણ પગપાળા ફરતા હોય છે. આ દરમિયાન પણ વિના સંકોચ ટિકિટ અને મેચબોક્સ મેળવી લેવામાં નાનમ અનુભવતા નથી. સાથે તેઓ યુવા પેઢી જીવનમાં આ પ્રકારના શોખ કેળવવા અપીલ પણ કરી રહ્યા છે. અને હું તલાટીની નોકરી કરતો હતો. હાલમાં હું રિટાયર્ડ થઈ ગયો છું અને મારો બચપનનો નાનપણથી શોખ છે ટપાલ ટિકિટો, મેચ બોક્સ, પોસ્ટકાર્ડ, કરન્સી નોટો તથા ફર્સ્ટ ડે કવર. આવો મારો નાનો સરખો શોખ છે અને આ શોખ દ્વારા મેં વિશ્વની અંદર મારા ઘણા પ્રદર્શનો પણ મૂકેલા છે. માચીસ બોક્સની ઉપર મેં ઇન્ટરનેશનલ લેવલ પર મેં મારા પ્રદર્શન મૂકેલા છે. સ્વિટ્ઝરલેન્ડ અને બાંગ્લાદેશમાં પણ મેં મૂકેલા છે મારા પ્રદર્શનો. અને ટપાલ ટિકિટો પણ મારી પાસે ઘણી છે. એના પર મેં નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર મને સર્ટિફિકેટો અને મેડલો મળેલા છે. આ ઉપરાંત મારી પાસે અલગ અલગ પ્રકારની માચીસો છે. એ માચીસો અંદાજે જોવા જાય તો 27,500 છે. એમાં મને લંડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને એશિયન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મારું નામ આવેલું છે. યાત્રાધામ ડાકોરમાં આગામી ફાગણી પૂનમના યોજાતા મહામેળાને લઈને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ આ મેળામાં દર્શનાર્થે ઉમટી પડે છે, જેને લઈ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. લાખોની સંખ્યામાં ઉમટી પડનારા યાત્રીઓની સુવિધા માટે માર્ગો પર પીવાનું પાણી, આરોગ્ય કેન્દ્રો સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે સમગ્ર મેળા પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સીસીટીવી અને ડ્રોન દ્વારા દેખરેખ રાખવામાં આવશે. આ સાથે તંત્ર અને મંદિર કમિટીના સંકલન દ્વારા સ્વચ્છતા અને ટ્રાફિક નિયમન પર વિશેષ ભાર મૂકીને ભક્તોને શાંતિપૂર્ણ રીતે દર્શન કરવા અપીલ કરવામાં આવી છે. તો ડાકોર ખાતે વ્યવસ્થા કરવામાં આવી છે. યાત્રિકોને કોઈપણ પ્રકારની પરેશાની ન સર્જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો બીજી તરફ દર્શનાર્થીઓને અફવાઓ પર ધ્યાન ન આપવા માટે અપીલ પણ કરવામાં આવી રહી છે. તો ફાગણી પૂનમના મહામેળાને લઈને આયોજન કરવામાં આવી રહ્યું છે. આ પૂનમના દિવસે જે ડાકોર મંદિર છે એ 2 વાગ્યા સુધી ખુલ્લા રહેવાના છે. 2 વાગ્યા સુધી બધાના દર્શનની સમગ્ર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે અને અમદાવાદના રાસકાથી લઈને ડાકોર સુધી જે રૂટ ખેડા જિલ્લામાં આવે છે આમાં સફાઈના ખૂબ સારા ઇંતજામ કરવામાં આવે છે અને આ વખતે આપણે થીમ રાખવામાં આવી છે કે સ્વચ્છ અને સુંદર ખેડાનું નિદર્શન આ ફાગણી પૂનમના કાર્યક્રમ દરમિયાન જોવા મળે.